પરિવર્તિત થયો. સમય ભલે પરિવર્તિત થયો પણ આપણા સંસ્કારો પરિવર્તિત ન થવા જોઈએ સાહેબ. સંસ્કારોથી હીન આપણું જીવન ન હોવું જોઈએ. ત્યાર પછી તો આપણે જાણીએ રામ લક્ષ્મણ અને માતા જાનકી જ્યારે જંગલમાં જવા માટે નીકળે છે, આખું અયોધ્યા કૈકેયીને ધિક્કારે છે અને માં કૌશલ્યા કહે છે, राज महल में पाया जीवन फूलों में हुआ लालन पालन राज महल में पाया जीवन फूलों में हुआ लालन पालन राजमहल को त्याग सभी सुख त्याग अयोध्या त्याग सिंहासन हो कर्मनिष्ठ हो अपना धर्म निभाते हैं महलों के वासी जंगल में कुटीर बनाते हैं पत्ता पत्ता तिनका जोड़ते जाते तेरा लेख किसी के समझ न રામ લક્ષ્મણ અને માતા જાનકી જ્યારે જવા માટે નીકળે માં કૌશલ્યા કહે છે, મારા રામને એક વખત કોઈ રોકો નહીં સાહેબ, મારા રામને કોઈ રોકી લ્યો. માં કૌશલ્યા રડે છે, આખા અયોધ્યાની દરેક વ્યક્તિઓ રડે છે જ્યારે રામ લક્ષ્મણ અને માતા જાનકી જંગલમાં જાય છે. મારા રામને રોકો કોઈ રાત લડી, મારા रामने रोको कोई रात लड़ी મારા રામને રોકો કોઈ રાત લડી, मारा रामने रोको कोई रात लड़ी એમ બોલ્યા છે કૌશલ્યા માવલડી, મારા રામને રોકો કોઈ રાત લડી. બોલા છે કૌશલ્યા માવલડી મારા રામને રોકો કોઈ રાત લડી નહીં રાજ કરાવું રામ પાસે, રાજ કરાવું રામ પાસે હું તો ગાદી અપાવું ભરતને, તો ગાદી અપાવું ભરતને મારા સાચા હૃદયની વાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી. મારા સાચા હૃદયની વાત લડી મારા રામને રોકો કોઈ રાત લડી મારા રામને રોકો કોઈ રાત લડી. મારા રામને રોકો કોઈ રાત લડી માં કૌશલ્યા કહે છે, મારા રામને કોઈ એક રાત રોકી લ્યો ને. મહારાજ દશરથ કહે છે, સુમંત
જાવ રામ લક્ષ્મણ અને જાનકીને ત્રણેયને રથમાં બેસાડી અને એક ચક્કર એક દિવસ જ્યાં રથને લઈ વનમાં ઘુમાવીને સાંજે પાછા આવી જાજો. રામ કહે છે પિતાશ્રી 14 વર્ષને શું વાર લાગશે, પણ મારા બાપના વચનો મિથ્યા ન થવા જોઈએ. પિતાજીના વચનને ખાતર રાજગાદી છોડી દઈ અને એ મર્યાદાની મૂર્તિ રામે 14 વર્ષનો વનવાસ ખેડ્યો છે સાહેબ. એને જગત યાદ કરે, એને જગત પૂજે છે. અયોધ્યાથી નીકળી શૃંગવેરપુરમાં એક રાત્રિ રોકાયા છે. ત્યાંથી નીકળી અને કેવટની નાવ માગી અને સામે કિનારે જાય. ત્યારબાદ જંગલના માર્ગોમાં આગળ નીકળતા નીકળતા કહેવાય છે પંચવટીમાં ગયા. પંચવટીમાંથી જ્યારે મારીચ નામનો એ રાક્ષસ સુવર્ણનો એ મૃગ બનીને આવ્યો ને એની પાછળ જ્યારે રામ અને લક્ષ્મણ જાય છે માતા જાનકીના માગણી દ્વારા, પાછળથી એક સાધુના રૂપની અંદર આવેલો એ રાવણ માં જાનકીનું અપહરણ કરી જાય. જ્યારે એ માતા જાનકીનું હરણ કરીને જાય છે એ સમયે જટાયુ નામનો એક ગીધ રાવણથી એ માં જાનકીને છોડાવવા માટે જાય છે, પણ એમણે રાવણે એની ખડગ વડે એની તલવાર વડે જટાયુની પંખને કાપી છે. રામજી જ્યારે લક્ષ્મણ અને બે ભાઈઓ પાછા આવે, માતા જાનકીને જોવે નહીં, માર્ગની અંદર દોડતા દોડતા જાય છે અને એ સમયે માર્ગની અંદર પડેલો જટાયુ રામજી એને ગોદમાં લઈ અને એને પરમ ધામ આપે છે. મહાપુરુષો કહે છે જટાયુએ ભગવાનને કહ્યું હતું કે પ્રભુ આ મને 2 જ પાંખો આપી હતી, બાકી હજી જો 10 પાંખો આપી હોત ને તો માં જાનકીનું હરણ ન થવા દીધું હોત મેં. કારણ આ સમય પરિવર્તિત થયો છે. ઢાકનારાઓ બહુ ઓછા રહ્યા છે. જેને લાજ બચાવી હતી એને 2 પાંખો આપી છે, જેને લાજ લૂંટવી હતી અપહરણ કરવું તો એને ભગવાને 10 માથા આપ્યા છે. સમય પરિવર્તિત થયો છે. ત્યાંથી આગળ નીકળ્યા છે, માતા શબરીના આશ્રમમાં ગયા છે, પંપા સરોવરના કિનારે. ત્યાં જઈ માતા શબરીને પણ ભગવાને કૃતાર્થ બનાવ્યા. ત્યાંથી નીકળ્યા હનુમાનજી મહારાજ મળ્યા, સુગ્રીવ મળ્યા છે. આખા સૈન્યને લઈ અને સાથે ભગવાન નીકળે છે. વાલી પુત્ર અંગદ પણ ભગવાનના એ સૈન્યમાં છે. વાલીને માર્યો છતાં પણ એ અંગદ ભગવાનના એ સૈન્યમાં છે. નલ અને નીલ આ 2 નામના જે વાનરો છે એ પથ્થરને સમુદ્રમાં ફેંકે અને સમુદ્રમાં એ દરિયાની અંદર એ પથ્થરો તરે છે. એ સમયે સેતુબંધ એવા એક સેતુની રચના થઈ, દરિયાના 2 કિનારાને જોડ્યા છે. હનુમાનજી મહારાજ જે સમાચાર લઈને આવ્યા એ સમાચાર મુજબ આખા સૈન્યને લઈ અને રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ, સુગ્રીવ, વાલીપુત્ર અંગદ આ દરેક વ્યક્તિઓ જાય છે. ત્યાં જઈને પણ વાલીપુત્ર અંગદ જાય છે રાવણ પાસે. રાવણને સમજાવે છે પણ રાવણ ન સમજ્યો અને ત્યારે એક પ્રસંગ બન્યો છે. વાલીપુત્ર અંગદે પોતાનો જમણો પગ ધરતીથી અધર લઈ અને એકદમ પછાડી અને રાવણને કહે છે કે રાવણ, જો મારા આ જમણા પગને પછાડેલા પગને જો અહીંથી હલાવી દો ને તો મારે રામને પણ નથી પૂછવું, અમે જાનકીને મૂકીને જતા રહીએ. રામ નામનો શબ્દ ઉદ્ગાર કરીને વાલીપુત્ર અંગદે પગ મૂક્યો. રાવણનું આખું સૈન્ય આવી અને પગને હલાવવા જાય, પગ ન હલ્યો. એ સમયે સ્વયં રાવણ આવ્યો. રાવણથી પણ પગ ન હલ્યો. કારણ એનો એ જ રાવણ છે કે એ રાવણે આખો હિમાલય ઉપાડ્યો હતો. પણ ફરક એટલો હતો કે જ્યારે હિમાલયને ઉપાડ્યો ને ત્યારે રાવણમાં ભક્તિ હતી અને આજ જ્યારે વાલીપુત્ર અંગદનો પગ ઉપાડવા જાય છે ત્યારે અહંકાર છે. અહંકારથી પગ પણ ન ઉપડે ને ભક્તિથી આખો હિમાલય પણ ઉપડી જાય સાહેબ. ત્યારે ભક્તિ હતી, આજ અહંકાર છે. અહંકારથી ન ઉપડે કંઈ. અને એ સમયે જ્યારે
રાવણ ન સમજ્યો અને વાલી પુત્ર અંગદ ફરી પાછા આવ્યા છે. રામ અને રાવણનું યુદ્ધ થાય. એ યુદ્ધની અંદર ભગવાન રામ એક પછી એક બાણોની તીરછાટ છોડે. રાવણનું મસ્તક ઉતારે, વળી પાછું નવું મસ્તક આવે, નવું મસ્તક ઉતારે, નવી પાછું નવું મસ્તક આવે. અને એ સમયે વિભીષણ, રાવણનો સગો ભાઈ, ભગવાન રામને આવીને કહે છે, પ્રભુ રાવણ એમ નહીં મરે, એની નાભીમાં અમિકુંભ છે, અમિકુંભને બાળી નાખો તો રાવણ મરે. અને ભગવાને એક બાણ સરસંધાન કરી અને રાવણની નાભીમાં માર્યું. અને એ દશાનન રાવણ રામ રામ કરતો ઢળી પડ્યો છે. અહીંયા એક ઉપદેશ મળ્યો છે. રામ તો નકરા મસ્તક જ ઉતારતા હતા, એને નાભીમાં બાણ નહોતું માર્યું. પેલા વિભીષણે આવીને કીધું કે પ્રભુ આના નાભીમાં બાણ મારો, અમીનો કુંભ તોડી નાખો, એને બાળી નાખો તો રાવણ મરે. આ કોણે કીધું? વિભીષણે. વિભીષણે ન કીધું તો રાવણ હજી મસ્તક ઉતારતા હોત ને, રામ હજી મસ્તક ઉતારતા હોત રાવણના. અહીંયા એક ઉપદેશ મળ્યો, ઘર ફૂટે ઘર જાય. વિભીષણને ખબર હતી, એનો અંગદ ભાઈ હતો, રાવણનો સગો ભાઈ હતો, એને ખબર હતી. પણ ઘરની વાત એને રામને કીધી અને રામે રાવણનો વધ કર્યો. માટે આ કથાનો ઉપદેશ લેજો કે ઘરની વાત ક્યારેય બહાર જાવી ન જોઈએ. ઘર ફૂટે ઘર જાય સાહેબ. રામચરિત માનસના આવા જ કંઈક સંદેશાઓ છે, આવા જ કંઈક ઉપદેશો છે. રાવણનો વધ કરી અને અંતે વળી પાછા માં જાનકીને સાથે લઈ અને અયોધ્યામાં પ્રવેશ કરે અને અયોધ્યામાં રામનું રાજ્ય સ્થપાય છે. આ બધી કથાઓ બહુ વિસ્તારથી કહેવા જઈએ તો કદાચ આજ નંદ ઉત્સવ પણ અહીંયા પડ્યો રહે. એટલે વિશેષ રામચરિત માનસની વાતો ન કરતા એ નવમ સ્કંદની રામચરિત માનસને અહીંયા જ વિરામ આપીએ. સૌ સાથે મળી ભગવાનના નામનો ઘોષ કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ચારો ભૈયા કી, હનુમાનજી મહારાજ કી. રામચરિત માનસને વિરામ આપ્યો. નવમ સ્કંદ વિરામ કરીને દસમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પણ એ દસમ સ્કંદમાં પ્રવેશ કરીએ ત્યાર પહેલા આવો ઉકાણી પરિવાર જ્યાં શ્રીફળ લેવા માટે આવ્યા છે તો એને મુહૂર્તનું શ્રીફળ આપી દઈએ અને ત્યારબાદ વળી પાછા નંદ ઉત્સવમાં પ્રવેશ કરીશું. આમ તો જો કે સમયસર જ આપણો નંદ ઉત્સવ થઈ જશે.